મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે 76મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 24મા સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ તેમણે કર્યું છે। મહીસાગર નદી કિનારે નિર્માણાધીન વનમાં 300થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ વિસ્તારમાં બાયોડાયવર્સિટીને વધુ સમૃદ્ધ કરાશે। સાથે જ મુખ્યમંત્રીએ વિવિધ લાભાર્થીઓને લાભ અને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા। આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમારોહના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લાઇમેટ ચેન્જની સંભવિત પરિસ્થિતિને પહેલેથી જ ઓળખી હતી અને જેથી ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ ઊભું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનો લોક ભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે। વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે। 2004થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે 24મું સાંસ્કૃતિક વન ગળતેશ્વર વન ઊભું થયું છે।